हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। तो आज આપણે ડાયરેક્ટ લાલુની વાડીએથી આપણે વિડીયો શરૂ કર્યો છે। આ છે હવે લાલુની વાડી, ઘઉં આવ્યા છે અને હાર્વેસ્ટર આવવાનું છે। તો લાલભાઈ જો આ બધું હકેલવા માંડ્યા છે, તાર બાર છોડવા માંડ્યા છે અને બીજી વાર લાગશે। આ છે લાલુના ઘઉં, હજી વાર લાગે એમ છે। હારીની વાડીએ જ્યારે જે શરૂ છે, અહીંથી પછી જાય લાલુની વાડી। હારીની વાડીએથી લાલુની વાડી આવી ગયું છે હાર્વેસ્ટર। આપણે થોડી વારમાં શરૂ કરવાનો છે, ઢાંકવાનું શરૂ થઈ ગયું છે। મેળા ખોદરાવા આવે તો આગળ પૂરું વધે નહીં વાર લાગે। હમણાં એક મારે લઈ લેવું હાર્વેસ્ટર, માથા કૂટ તો વગેરેનું હાઈકે રાખશું। બીજું એક હાર્વેસ્ટર લઈ તો લેવું જ છે, આપણી પાસે બહુ પૈસા છે, 2-5 લઈ લેવું અને બધા ગામમાં આડાવડા એવું લાગશે તો મેં લઈ દેવું। બીજું બાકી આપણે હાર્વેસ્ટર તો લેવું છે। આ માથા કોઈ આગળ તો 2-5 ભવડા મારીને એનો પૈસા હોપટ લઈ જાય ને જલસો છે ભાઈ। તો લેવું તો પડશે, ઘણી મજા। છોકરા તમને શું લાગે છે, હાર્વેસ્ટર લેવા કે ન લેવાય? તમે કયો હાલો, તમે કયો તો લઈ લઈ, માં જો ઠોકી મારી વહેલો। બાકી આમ તો ઘડીક માકડા ભવડા મારીને હાલતા શું વાર લાગે। આવું લેવું એટલે ઘડીકની વાત છે। અમારે પાસે બહુ પૈસા છે, બાપાને એક લઈ દેવું છે, પછી વાવ્યા રાખો ઘઉં, પોઠિયા પાડો એવું લાગશે। જો અહીં નહીં હલે તો આપણે બીજા તો પંજાબમાં, ત્યાં તો હાલ્યા રાખીએ। બીજું શું છે એમાં, બાકી નવી ક્યાં છે ત્યાં? બીજું શું આવી ગયું છે, હવે કોઈ નહીં રહ્યું। અરે કહું છું એટલે ભાઈ ઘડીકનો સ્કેલ છે। હવે આપણે પાથરી દીધું ડુંગરને, ચાલો એટલી વાર છે। હવે આગળ 2100 રૂપિયા લઈને વ્યાજ, શું વાર લાગે? ખાલી થોડુંક બોલ્યો એમાં ત્યાં 2100 લઈને વ્યાજ આગળ। હાલો મેળો ઠેલાવાળો અંધારો કેમ આવે? લાલુ ફેસ લાઇટ કરો, ફેસ લાઇટ કરો, કળાતું નથી કાંઈ। તમારે આ જોવા તો પાછા તમારા ઘઉં એક પાછા ફેસ લાઇટ ન કરો, બાજરો કરે એવું થાય। કાંઈ વિડીયોમાં આવતું નથી, ફેસ લાઇટ તો કરો। 2100 રૂપિયા ધુવાડો થઈ ગયો, પાછા ફેસ લાઇટ નથી કરતા। ઘઉં એવું ઠલવાઈ ગયું છે, હવે હાર્વેસ્ટર જાય છે। 2100 રૂપિયા છે, મોટો ડામંડી ગયો છે। એ બાબતે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જો પાછો આવશે તો પાછા વિડીયો મળીશું।